દેવું તમે કર્યું છે ને, તો પછી માતાજીને એવી પ્રાર્થના કરાય કે માં આ દેવું છે થોડું તો ભલે, પણ માં અત્યારે થોડું તું ધીરે ધીરે રાહત હાલ. આ જે દેવું છે ને મારે એ મારે ભરવું છે માં. માગવા વાળા લોહી પી ગયા છે માં, બહુ તકલીફ પડે છે ઘરમાં માં. અમારી સોસાયટી વચ્ચે સમાજ વચ્ચે અમારી આબરૂ જાય છે માં આના કારણે. તો મારી એટલી કૃપા કર કે આ થોડું થોડું તારી કૃપાથી આ દેવું ભરાઈ જાય. તો કદાચ એવી નમ્રતાથી પ્રાર્થના કરો ને તો માતા એવું રચાવું ને કે આપે રૂપે તમારું દેવું ધીરે ધીરે તમારી જે આવક હોય ને એમાં આવકનો સ્ત્રોત વધી જાય. તમે જે નોકરી ધંધો કરતા હોય, નોકરી હોય તો એમાં આગળ પ્રમોશન મળે, ધંધો કરતા હોય તો ધંધો રોજગાર વધારે ચાલે, એમ કરતા તમારે ઘેર લક્ષ્મી આવતી થાય. પણ આજનો માણસ કેવું દેવું ભરવા માટે પ્રાર્થના કરી હોય અને મારી કૃપાથી થોડી લક્ષ્મી વધારે આવતી થઈ હોય તો પેલા માગવા વાળો જે પૈસા માંગતો હોય એના આલવાની જગ્યાએ પેલા એમ કે ગાડી લાવું, મોબાઈલ લાવું, ફલાણું લાવું, એટલે તમે માતાજીને ઉલ્લુ બનાવો છો. હાસું ખોટું? મૂળ મનુષ્ય માતાજીને ઉલ્લુ બનાવો, કોઈ પણ ભગવાનને ઉલ્લુ બનાવો. નહીં તો કોઈ દુનિયામાં કોઈ આટલી ડેરી હોય કે મોટું મંદિર હોય, કોઈ પણ માતાજી એવું નથી કે તમારી પ્રાર્થનાઓ ના સાંભળતી હોય. પણ તમે શું કરો? મનુષ્ય બોલીને બીજું બોલે. આ શું ખોટું? તો જો જેને જેને આર્થિક તકલીફો પડતી હોય, જેના ઘરમાં માથે દેવું હોય, તો હું મેરડી એવું કઉ છું, જાહેરમાં કદાચ જો આ મારા બોલ ઉપર વિશ્વાસ આવતો હોય ને તો ગોડા 6 મહિના ના થાય ને તમારા દેવા ના ભરી આલો, મારું નામ મેલડી નહીં. 6 મહિના તો વધારે કીધા, 6 મહિના તો વધારે કીધા, પણ હું ધારું 6 દાડા ના થાય. પણ જેની જોડથી આપણે લીધું હોય ને અને મારી કૃપાથી કે તમારી કુળદેવીની કૃપાથી કદાચ લક્ષ્મી આવતી થાય ને, પૈસા આવતા થાય તો જેની જોડથી પેલા લીધા છે ને એના રૂપિયો ચૂકવી દેવાય. હવે આખા ગામનું તો માથે ઋણ લઈને ફરતા હોય અને માતાજીની કૃપા લેવા માટે તો ઋણ મુક્ત થવું પડે. શું ખબર પડે હું શું કહું છું? માતાજીની કે ભગવાનની કૃપા, વિશેષ કૃપા મેળવવા માટે તો દરેક મનુષ્યને ઋણ મુક્ત થવું પડે. કોઈ પણ નું ઋણ ચડવા દેવાય નહીં. તો આ તો માણસો દાડે 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 ઋણ ચડાવતા થાય. ચોથી માતાજી તમારું ભલું કરે, કૃપા કરે. કહો ભક્તિ કરો છતાંય ચોથી કૃપા દેખાય, તમને અનુભવ થાય? આ ઋણ ના ચડવા દેશો માથે. સમજ પડી હું શું કહું છું? આ ઋણ ચડવા દેજો ને તો માતાજીની કૃપાની અનુભૂતિ થશે. જેનું જેનું લીધું હોય, જેના જેના પૈસા લીધા હોય, જેની જેની